તો કેમ છો મિત્રો? મજામાં? તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગ વિડીયોમાં. હું દીપન અને તમારું સ્વાગત છે દીકે ક્રિએટિવ વિડીયો વ્લોગમાં. તો અમે જઈ રહ્યા છીએ ચાલુ વરસાદમાં કેશોદ, અને થોડીક વસ્તુ લેવાની હતી એટલા માટે અમે જઈ રહ્યા છીએ કેશોદ. તો અમારા ગામમાં તો અત્યારે વરસાદ ન હતો, પણ કદાચ વરસાદ અમારે રસ્તામાં નડ્યો અને ખૂબ જ પાણી જોવા મળ્યું છે. છેલ પણ ફરી વળેલી છે અને તમે રસ્તામાં નજારો જોઈ શકો છો. પાણી પણ જોરદાર, ઉપરવાસના વરસાદને લીધે જોરદાર પાણી જઈ રહ્યું છે. રસ્તામાં પણ ગાડીઓ ભરાઈ ગયું છે અને આગળ ને આગળ પાણી આવે રાખે છે. તો આ નીરવભાઈ છે ગાડીવાળા, અને ગાડી લઈને અમે પીપળી પૂગી ગયા. તો પીપળી ગામમાં થોડુંક તાણ અમને જાણવા મળ્યું હતું કે તાણ નડશે અને ત્યાં પાણી હોઈ શકવાની સંભાવના છે. અને ગામમાંથી નીકળ્યા ત્યારે તો બધા કહેતા હતા કે પાછી સેલ આવી ગઈ, પણ અમને એવું કંઈ જોવા મળ્યું નહીં. અને રસ્તામાં ખેડૂતનો જુગાડ, પોતાનું ખેતર ન ધોવાય, પારું ન ધોવાય એટલા માટે એણે રેતીના જબલા ભરીને મૂક્યા. અહીંયા પાણી નડવાની સંભાવના હતી, પરંતુ એવું કંઈ જોવા મળ્યું નહીં અને પાણી પણ મસ્ત જતું હતું. ત્યાં એક રસ્તામાં ગાયનું બચ્ચું મળી ગયું. પછી ઘેટા અને ચરવા જઈ રહ્યા હતા. રસ્તામાં ગાયો અને આખલાઓ પણ મળી રહ્યા હતા. પીપળી ગામમાં પહોંચી ગયા. ત્યાં પાણી પણ જોરદાર હતું. અને પીપળી ગામમાં એક જગ્યા ખૂબ જ પ્રખ્યાત પણ છે, જે તમને રસ્તામાં જોવા પણ મળશે. તો રસ્તામાં ભેંસું આડી પડી અને ભેંસું ચરવા નીકળી ગઈ હતી. ત્યાં એક ભાઈ છત્રી લઈને બેઠા હતા. તો જોઈ લ્યો ભાઈને તે ખાડો કરી દીધો. પાણી પણ જોરદાર આવી રહ્યું છે, જોઈ લ્યો. અને વરસાદ પણ શરૂ થઈ ગયો છે. ઝીણો ઝીણા વરસાદને લીધે વરસાદ પણ શરૂ છે. તો આ પીપળીની ખૂબ જ જાણીતી જગ્યા જીવનજ્યોત સ્કૂલ છે, જ્યાં બાળકો 0થી લઈને KG લઈને ધોરણ 10 સુધીના બાળકો અભ્યાસ કરે છે. અને ખેતરમાં માંડવી તો ઉગી ગઈ છે, પરંતુ પાણી નડે એટલા માટે અહીંયા પાણી તો બહુ નડવાનું છે. આજ વખતે તો ખેડૂતોને બહુ વધારે નુકસાન થવાનું છે. જોરદાર સંભાવના નુકસાન થવાની તો છે. થોડીક વરાપ મળી જાય તો સારું થઈ જાય. અને તમારે જો રસ્તામાં અમને જોવા મળ્યું હતું ખૂબ જ જાદુ છે. અમે પીપળીના હાઈવે ઉપર ચડવાની તૈયારી કરી હતા, તો ત્યાં પાણી ખૂબ જ બહાવ જોવા મળ્યો. પાણી પણ જોરદાર હતું અને સેલ પણ, વેકરો પણ આવી ગયો હતો. અમે ચડી ગયા હવે હાઈવે ઉપર. તો જોઈ લ્યો, આ હાઈવે ઉપર મઢુલી હોટલ છે, જે કેશોદની પ્રખ્યાત હોટલ કહી શકાય એવી મઢુલી જાણીતી હોટલ છે. અને આ કેશોદનો હાઈવે છે, જુનાગઢ વેરાવળ હાઈવે, જે કેશોદ સાઈડમાં સિટી રહી છે. ભાઈ રેનકોટ પહેરીને જઈ રહ્યા હતા અને હાઈવે ઉપર અમે પૂગ્યા હતા તો વરસાદ પણ શરૂ થઈ ગયો હતો જોરદાર. અને આ અયોધ્યા જે મહેલ બન્યો છે અમારે કેશોદમાં, અને અમે અંતે કેશોદમાં પહોંચી ગયા. તો કેશોદમાં થોડીક ખરીદી પણ કરવાની હતી, તો અમે કેશોદમાં ખરીદી કરી અને હવે અમે કેશોદની અંદર પહોંચી ગયા. જે શોર્ટકટ અપનાવ્યો. અને અહીંયા પણ પાણી, વરસાદ તો વધારે હતો. અને આ બધી બિલ્ડિંગો છે કેશોદની, જે એપાર્ટમેન્ટો છે, જ્યાં રહેવાનું બધા લોકો રહે છે, એ એપાર્ટમેન્ટ છે. અને અહીંયા પણ પાણી જોરદાર નડે છે, જોઈ લ્યો તમે આ કેશોદનો વેકરો. અને આ બગીચાવાળા ખેડામાં અમે શોર્ટકટમાં નીકળી ગયા.
રસ્તામાં બગીચાનું રિનોવેશન પણ શરૂ છે. જોઈ લ્યો બગીચો જે બનવા જઈ રહ્યો છે. થોડા ઘણા ઝાડવા પણ પડ્યા હતા ત્યાં, અને થોડાક ઝાડવા વાવી પણ દીધા છે. આ ગેટ છે. તો ઝાડવા વવાઈ ગયા છે થોડાક, અને 3 મહિનામાં બની જાય બગીચો. અને કેશોદમાં અમે પૂગી ગયા. હવે અમે ખરીદી કરવા જઈ રહ્યા છે, અને હવે અમે ખરીદી કરીને પાછા વળી ગયા. તો હવે અમે પાછા વળી ગયા છે. તો આજનો વ્લોગ કેવો લાગ્યો એ જરાક કોમેન્ટમાં કહેજો. અને